રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે। 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે। આણંદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદનું તાપમાન પણ 14.8 ડિગ્રી નોંધાયું છે। વડોદરામાં 14.4 ડિગ્રી, ડીસામાં 12.8 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવમાં 16.6 ડિગ્રી, મહુવામાં 14.6 ડિગ્રી, કેશોદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। દ્વારકામાં 18.8 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? ગુજરાતમાં કહી શકાય કે સમગ્ર દેશમાં હાલના તબક્કે જે રીતે વર્ષ 2025નું સમાપન એટલે કહી શકાય કે વર્ષ 2025ના આડે હવે વિદાયને 3 દિવસ બાકી છે, 29, 30 અને 31, એટલે કે 2025થી વિદાય અને 2026નું આગમન મહદઅંશે જે રીતે શિયાળાની મોસમ જામી છે તેના પ્રમાણમાં કહી શકાય કે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થવા પામ્યો છે અને પરિણામે ઠંડીનું વ્યાપક પ્રમાણમાં જે વધારો થયો છે તેવું ચોક્કસ રીતે કહી શકાય। હાલના તબક્કે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો જે સૌથી વધુ ઠંડીનું શહેર રહ્યું છે તે સમગ્ર રાજ્યમાં જોઈએ તો નલિયા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, કચ્છ જિલ્લાનું નલિયા શહેર, ત્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે। પરિણામે સૌથી વધુ રાજ્યમાં જો ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય તો તે નલિયામાં થઈ રહ્યો છે। જો મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં પણ જે રીતે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે તાપમાન ઘટ્યું છે અને પરિણામે ઠંડીનું જોર વધ્યું છે એમ ચોક્કસ રીતે કહી શકાય। આકાશમાં વહેલી સવારે જોઈએ તો આકાશમાં તેમજ જે રીતે ધુમ્મસનું વાતાવરણ સર્જાય તે પ્રમાણેનું વાતાવરણ સર્જાય છે, એટલે કે સવારના સમયમાં તેમજ રાત્રિના સમયમાં વ્યાપક રીતે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મહાનગરોની વાત કરીએ તો જે રીતે ઠંડીનું જોર હાલના તબક્કે તાપમાન જે રીતે ઘટ્યું છે અને તેમાં પ્રમાણમાં ઠંડી વધી છે, એટલે કહી શકાય કે અગાઉનો સમયમાં જે 15 થી વધુ ડિગ્રી તાપમાન હતું તે હાલના તબક્કે 14 ડિગ્રી જેટલું સેલ્સિયસ થવા પામ્યું છે। અને મહાનગરોની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત જે મહાનગરોમાં તાપમાનનો પારો જે છે એ ઘટ્યો છે અને પરિણામે ઠંડીનું જોર વધ્યું છે। આગામી દિવસની જો વાત કરીએ તો હજુ પણ 2 થી 3 દિવસ દરમિયાન પછી ઠંડી હજુ આના કરતાં પણ વધુ પ્રમાણમાં વધે એવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે વર્ષ 2025ની અંતિમ વિદાય અને 2026નો આરંભ ચોક્કસ રીતે વધુ ઠંડીનો અનુભવ કરાવે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે દેશના સમગ્ર ગુજરાત સહિત સમગ્ર નાગરિકોએ પણ જાગૃત બનવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। તો આગામી સમયમાં પણ હજુ ઠંડીમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।